દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અલગ અલગ મંદિરોએ દર્શન કરતા જોવા મળી રહ્યા છે. એવા સમયે વર્ષના છેલ્લા દિવસે એટલે કે વર્ષ 2025ના છેલ્લા દિવસે તેઓ કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે દ્વારકા મંદિરે પહોંચ્યા હતા. ત્યારબાદ અલગ અલગ મંદિરોએ જતા મુકેશ અંબાણી દેખાઈ રહ્યા છે. એવા સમયે હવે તેઓ આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી, એમના પુત્ર અનંત અંબાણી બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરે પહોંચ્યા હોય એવી વાતો સામે આવી રહી છે. આ પવિત્ર મુલાકાત દરમિયાન પિતા પુત્રએ કષ્ટભંજન દેવના દર્શન કર્યા અને વિધિ મુજબ પૂજા કરી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે હનુમાનજીની આરાધના કરતા મુકેશ અંબાણી એક આત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. ત્યારે દોસ્તો, અચાનક શા માટે તેઓ પહોંચ્યા હતા, આ તમામ બાબતે વાત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. હનુમાન દાદાની પ્રતિમા ભેટ એમને મળી હતી. આ પરિસરમાં પહોંચતા જ સંતો અને મહંતોએ મુકેશ અંબાણી અને અનંત અંબાણીનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. સંતો દ્વારા તેમને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા. એમના આશીર્વાદ રૂપે હનુમાન દાદાની પ્રતિમા પણ ભેટ આપવામાં આવી હતી. આ અવસરે મુકેશ અંબાણીએ મંદિરના પરિસરમાં ગૌપૂજન પણ કર્યું, જેનાથી તેમને ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કાર પ્રત્યેની જે પ્રતિની એમની આસ્થા છે એ વધી હતી, સ્પષ્ટ જોવા મળી હતી. એમણે આ સાથે જ 5 કરોડનું દાન આપ્યું હતું. આ મુલાકાતને વધુ યાદગાર બનાવતા મુકેશ અંબાણીએ સાળંગપુર હનુમાનજી મંદિરના વિકાસ કાર્યોમાં 5 કરોડ રૂપિયા એમણે માતબર રકમનું દાન અર્પણ કર્યું છે. આ દાનથી મંદિરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને યાત્રાળુઓ માટેની વ્યવસ્થા વધુ મજબૂત બનશે એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ઉદ્યોગ જગતના સફળતાની ઊંચાઈએ પહોંચનારા અંબાણી પરિવાર આજે પણ મંદિરોએ જવાનું પસંદ કરે છે. માત્ર મંદિરોએ જવાનું જ નહીં, પરંતુ દાન પુણ્યમાં પણ ક્યારેય પણ પીછેહટ કરતા નથી. 2 દિવસ પહેલાંની તસવીરો પણ સામે આવી હતી. એમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી અંબાણી પરિવારના કોઈ પણ સદસ્યો હોય, જ્યારે દાનના મામલાની વાત આવે છે ત્યારે અનંત અંબાણી પણ એમાં અગ્રેસર રહે છે. ત્યારે દ્વારકા મંદિરે પણ આ અંબાણી પરિવાર પહોંચ્યો હતો. ત્યાં તેઓએ દાન કર્યું હતું અને ત્યારબાદ અલગ અલગ મંદિરોએ જ્યારે અંબાણી પરિવાર જતો જોવા મળી રહ્યો છે, ત્યારે વાત આવી રહી છે આ અંબાણી પરિવારની કે તેઓ જ્યારે નવા વર્ષની શરૂઆત હતી ત્યારે પણ મંદિરે પહોંચ્યા હતા, શ્રીનાથજી મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તો પછી હવે કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે પણ તેઓ પહોંચી ગયા છે. આજે અંબાણી પરિવારની આ મંદિરોએ જવાની આસ્થા પણ તમને દેખાઈ રહી છે, કારણ કે આજે વિશ્વના ભલે સૌથી ધનિક વ્યક્તિ હોય છતાં પણ તેઓ પરિવાર સાથે અલગ અલગ મંદિરોએ જતા હોય છે. ત્યારે આ છેલ્લા કેટલાય દિવસોથી એમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલી જોઈ શકાય છે, જેમાં અંબાણી પરિવાર અલગ અલગ મંદિરોએ જતો જોવા મળી રહ્યો છે. અનંત અંબાણી હોય, મુકેશ અંબાણી હોય કે અંબાણી પરિવારના કોઈ પણ સદસ્ય હોય, આ તમામની તસવીરો સામે આવી રહી છે. ત્યારે દાન પણ તેઓ અઢળક કરી રહ્યા છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને વાત કરી છે કે આખરે મુકેશ અંબાણી કષ્ટભંજન દેવના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે દોસ્તો, અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય એટલે કે મુંબઈમાં આવેલું એમનો એન્ટેલિયા બંગલા ખાતે આ પૂજા અને અર્ચના સાથે જ આ તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. એમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ દ્વારા ખૂબ ખાસ રીતે આ તૈયારી કરવામાં આવે છે. ત્યારે આ દર્શન કરીને તેઓએ પણ ધન્યતાની અનુભૂતિ કરી હતી. વખતો વખત તેઓ અલગ અલગ મંદિરોએ પહોંચતા હોય છે. ત્યારે વર્ષની શરૂઆતમાં જ તેઓ શ્રીનાથજી મંદિર અને હવે કષ્ટભંજન દેવ સાળંગપુરના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.